વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા મનોજભાઈ ઉપાધ્યાય સાહેબે સેટ કરેલું આ ધોરણ 10ના ગણિતનો વિભાગ એ એનું આપણે સોલ્યુશન કરીએ છીએ. ખૂબ જ અગત્યનું છે, ધ્યાન રાખજો. આપણે નીચેથી આપણે સોલ્યુશન કરવા પ્રયત્ન કરીએ છીએ. 16 પ્રશ્નો આવે છે. 16માંથી ચાલુ કરીએ કે અંગ્રેજી ભાષાના મૂળાક્ષરો પૈકી પસંદ કરેલ મૂળાક્ષર સ્વર હોય તેની સંભાવના કેટલી? હવે આપણે જાણીએ છીએ કે અંગ્રેજી ભાષાના મૂળાક્ષર કુલ કેટલા છે? 26. અને સ્વર કેટલા છે એ પણ આપણે જાણીએ છીએ, 5 છે. માટે એની સંભાવના કેટલી થશે? 5/26. સંભાવનાની જે વ્યાખ્યા છે એ સંભાવનાની વ્યાખ્યા પ્રમાણે કે ભાઈ કોઈ પણ ઘટના બને એના માટેના અનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો, એટલે એની સંભાવના કેટલી થઈ? 5/26. 15મો પ્રશ્ન છે, 52 પત્તામાંથી ચરકટના પત્તા દૂર કરીએ અને એક પત્તું ગુલામ મળવાની. હવે આપણને ખબર છે કે ભાઈ જે 52 પત્તા છે એ 52 પત્તામાં 13 13 13 13 આ રીતે 13 × 4 એટલે 52 પત્તા હોય છે. એક ચરકટના હોય છે, પછી લાલના હોય છે, પછી કાળીના હોય છે અને ફૂલના હોય છે. આ પ્રકારના અલગ અલગ આ 2 લાલ પત્તા છે, આ 2 કાળા પત્તા છે. એટલે ટોટલ 52માંથી આપણે આ ચરકટના 13 પત્તા આપણે દૂર કરી દઈએ તો બાકી રહ્યા 13 દુ 26, 13 તારી 39. બાકી કેટલા રહ્યા? આપણા 39 થયા. અને એમાંથી ગુલામ મળવાની, તો ગુલામ મળવા માટે આમાં પણ એક ગુલામ હશે, આમાં પણ એક ગુલામ હશે અને આમાં પણ એક ગુલામ હશે. તો ગુલામ મળવાની સંભાવના કેટલી થઈ? 3/39. સાદુરૂપ આપી દઈએ તો 3 × 3 ને 13 તારી 39 એટલે 1/13 એ એનો જવાબ આવશે. એટલે 1/13 આ એનો જવાબ આવે છે. એવી જ રીતે રાણી મળવાની સંભાવના પણ આટલી જ છે, એક્કો મળવાની સંભાવના પણ આટલી જ છે, રાજા મળવાની સંભાવના પણ આટલી જ છે. એટલે આ પ્રકારના જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે આ રીતે સોલ્વ કરીએ. શંકુના આડછેદનું કુલ પૃષ્ઠફળ, શંકુનો આડછેદ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ શંકુનો આડછેદ છે એ આ પ્રકારનો હોય છે. આ શંકુનો આડછેદ એટલે આપણા ઘરમાં જે ડોલ હોય છે તે. અહીં મોટી ત્રિજ્યાને આપણે R1 લઈએ છીએ, નાની ત્રિજ્યાને આપણે R2 લઈએ તો એનું સૂત્ર કયું છે? πL(R1 + R2) અને કુલ ક્ષેત્રફળ, કુલ પૃષ્ઠફળ આપણે છે, ખાલી વક્ર સપાટીનું નથી, કુલ પૃષ્ઠફળ છે. એટલા માટે આ ઉપરનું જે વર્તુળ છે એનું પણ ઉમેરીશું અને નીચેનું જે વર્તુળ છે એનું પણ ઉમેરીશું. πR1² + πR2². આ એક વર્તુળનો પરિઘ 220 સેન્ટીમીટર હોય તો તેનો વ્યાસ કેટલો? આપણે જાણીએ છીએ પરિઘ માટેનું સૂત્ર કયું છે? પરિઘ માટેનું સૂત્ર છે 2πr. હવે 2πr બરાબર કેટલા આપ્યા છે આપણને? 220. 2πr બરાબર કેટલા આપેલા છે આપણને? 220. એનો અર્થ એમ થાય કે ભાઈ 2 × 22 ગુણ્યા r બરાબર 220. સાદુરૂપ આપીએ તો r બરાબર શું થશે? 220. આ 7 ઉપર જશે તો 7 છેદમાં આ 2 અને 22 નીચે જશે એટલે 2 અને 22. આ 22 એકા 22 ને 22 દાન 220. 2 એકા 2, 2 5 10, 5 × 7 એટલે r બરાબર શોધવાનું શું છે એ ખાસ ધ્યાન રાખવાનું કે એનો વ્યાસ શોધવાનો છે. ત્રિજ્યા કરતા વ્યાસ બમણો હોય માટે વ્યાસ બરાબર સેન્ટીમીટર એકમ લખવાનું ભૂલવાનું નહીં. તેનાથી આગળ પ્રશ્નો છે, વિધાન સાચું બને તે માટે ખાલી જગ્યાઓ પૂરો. આ 4 ખાલી જગ્યાઓ છે. નીચેથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. 12મા નંબર, એક વર્તુળના પરિઘ અને ક્ષેત્રફળના મૂલ્યો સરખા હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ વર્તુળ માટે પરિઘ એટલે શું? 2πr અને ક્ષેત્રફળ એટલે શું? πr². હવે બંને સરખા છે. આ પાઈ આ બાજુથી કેન્સલ થાય, આ પાઈ આ બાજુથી કેન્સલ થાય. એનો અર્થ એમ થાય કે 2r બરાબર r². પછી આપણે જોઈએ કે ભાઈ r વડે અહીં ભાગી નાખીએ તો 2 બરાબર r² છેદમાં r. એનો અર્થ એમ થાય કે r ગુણ્યા r છેદમાં r. આ ગયો એટલે બાકી રહ્યો r. તો r નું મૂલ્ય કેટલું થયું આપણું? 2. તો ત્રિજ્યા કેટલી થશે? 2 એકમ. જો sin α બરાબર 1/2 અને cos β બરાબર 1/2 હોય તો α + β બરાબર ખાલી જગ્યા. હવે sin α અહીં તમે જોશો તો કે ભાઈ 0, 30, 45, 60 અને 90. અને અહીંથી આપણે ચાલુ કરીશું તો sin, cos અને આગળ જે પણ કિંમતો હોય આપણે
ત્રિકોણમિતિય ગુણોત્તર મૂકી શકીએ તો અહીં શું થશે 0 1/4 2/4 3/4 અને 4/4 આ રીતે આપણે જાણીએ છીએ તો sin 30 નું મૂલ્ય આનું વર્ગમૂળ લઈએ આનું વર્ગમૂળ કેટલું થયું 1/2 એટલે sin આલ્ફા બરાબર 1/2 છે એનો અર્થ એમ થશે કે આલ્ફાનું મૂલ્ય કેટલું થયું 30 થયું હવે ત્યાંથી આગળ તમે sin ના મૂલ્યો કેન્સલ કરી આગળ ચેક કરી હવે cos ના મૂલ્યો આપણે ચેક કરીએ તો cos ના મૂલ્ય અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ તો cos ના મૂલ્ય અહીંથી સ્ટાર્ટ કરીએ તો cos જે છે એ cos તમારે 60 બરાબર 1/2 આવે છે એટલે આ b નું બીટાનું મૂલ્ય છે તમારું 60 એટલે 60 + 30 આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 આલ્ફા પ્લસ બીટા એટલે કેટલા થશે 90 થશે એટલે આ યાદ રાખવાનું આ જે કોઠો છે એ કોઠો તમને આવડવો જોઈએ ત્યાર પછી તમને નેક્સ્ટ પ્રશ્ન 10મો પ્રશ્ન છે બે બિંદુ આપેલા છે A અને B તો AB અંતર સૂત્ર આપણે જાણીએ છીએ અંતર સૂત્ર કયું છે AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 કૌંસ બાર વર્ગ વત્તા y1 - y2 કૌંસ બાર વર્ગ x1 કેટલા છે આ x1 છે આ y1 છે આ x2 છે આ y2 છે તો x1 - x2 શું થશે -5 - કૌંસમાં -1 કૌંસ બાર વર્ગ આ થયું કૌંસ બાર વર્ગ વત્તા આ રીતે આપણે જોઈએ y1 - y2 તો શું થશે 7 - 3 કૌંસ બાર વર્ગ આગળ જઈએ સાદુરૂપ આપીએ -5 + 1 -5 ઓછા ગુણ્યા ઓછા વત્તા થયા કૌંસ બાર વર્ગ વત્તા 7 માંથી 3 જાય તો 4 કૌંસ બાર વર્ગ આ કેટલા થશે વર્ગમૂળમાં -4 નો વર્ગ -4 નો વર્ગ એટલે 16 થશે આ 4 નો વર્ગ એટલે 16 થશે 16 + 16 એટલે 32 થશે 32 ને આપણે એમ કહી શકીએ કે વર્ગમૂળમાં 2 × 16 આને બહાર લઈએ તો 4√2 કેટલું થશે ભાઈ AB નું મૂલ્ય કેટલું થશે 4 વર્ગમૂળમાં 2 કેટલું મૂલ્ય થશે 4 વર્ગમૂળમાં 2 છેલ્લો પ્રશ્ન એ પણ અગત્યનો પ્રશ્ન છે હવે અહીં તમે જોશો કે ભાઈ આવી કોઈ પણ રકમ તમારી આવે તો સાદું એક કામ કરવાનું છે કે ભાઈ હાલની અગાઉની અને પછીની કે ભાઈ હાલની ઉંમર જે છે એ કેટલી છે એ જોવાની હોય છે અને પછી એના પહેલાં 3 વર્ષ 5 વર્ષ 10 વર્ષ જેટલા પણ હોય અને પછી કેટલી ઉંમર હશે અહીં શું કહે છે કે 3 વર્ષ પહેલાં એટલે અહીંથી આજના દિવસથી 3 વર્ષ પહેલાં પિતા અને પુત્ર એટલે 2 થયા પિતા વત્તા પુત્ર બંનેની ઉંમરનો સરવાળો કેટલો હતો 40 વર્ષ હતો હવે આજની ઉંમર એમની કેટલી થઈ તો કે ભાઈ પિતા પણ 3 વર્ષ મોટા થયા હશે અને પુત્ર પણ 3 વર્ષ મોટો થયો હશે એટલે આ 40 છે તો આ કેટલા થશે 46 હવે પછીના 2 વર્ષે કેટલા તો એ 2 વર્ષ પિતાનામાં ઉમેરાશે અને એ 2 વર્ષ પુત્ર પણ સાથે સાથે મોટો થાય છે તો બંનેના પાછા 2 વર્ષ ઉમેરાય એટલે 46 વત્તા બીજા 4 એટલે 46 અને 4 50 એટલે આપણો પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ કેટલો આવશે 50 વર્ષ મિત્રો 8 પ્રશ્નો થયા હજુ બીજા 8 પ્રશ્નો બાકી છે વિડીયોને તમને લાઈક કરો તમે શેર કરો અને વિડીયો જે છે એ વિડીયો અવારનવાર જુઓ તો તમને ખ્યાલ આવશે નોટબુક અને પેન પેન્સિલ સાથે લઈને બેસો આ એવી વસ્તુ છે કે ખાલી એન્ટરટેઇનમેન્ટ માટે નથી આ આપણા અભ્યાસની વસ્તુ છે એટલે હંમેશા તમે નોટબુક અને પેન પેન્સિલ સાથે લઈને બેસો સાથે લખો તો તમને વધારે મજા આવશે હવે અહીં આવે છે કે જો 8મો પ્રશ્ન છે વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ આ વિકલ્પવાળા 4 પ્રશ્નો છે જો 4x + y = 5 અને ax - 2y = -4 શું આપ્યું છે આપણને 4x + y = 5 અને અહીં આપ્યું છે તમને ax - 2y = -4 નો અનન્ય ઉકેલ મળે હવે અહીં આપણને ખ્યાલ હોવો જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ છે એ દ્વિચલ સુરેખ સમીકરણના અનન્ય ઉકેલ માટેની શરત કઈ છે હવે એ શરત આપણે જાણીએ છીએ કે a1/a2 ≠ b1/b2 બીજી કઈ શરતો છે અનંત ઉકેલ માટેની કઈ શરત છે અને ઉકેલ ન મળે એની કઈ શરત છે ચેક કરો કોમેન્ટમાં લખો એટલે તમને ખ્યાલ આવશે હવે તો a1/a2 a1 નું મૂલ્ય એટલે આ ઉપરના સમીકરણનો x નો સહગુણક આ નીચે બીજો સમીકરણ છે એનો x નો સહગુણક એટલે 4/a ≠ b1 એટલે આનો સહગુણક કેટલો થયો એક સહગુણક છે અને આનો સહગુણક ચિહ્ન સાથે લેવાનો કેટલો સહગુણક છે -2 આ આમથી આમ જશે આ આમથી આમ જશે
તો 1 ગુણ્યા a એટલે a નોટ ઇક્વલ ટુ આ બંને જશે 4 ગુણ્યા 2 એટલે 8 પણ કેવા -8 માટે એનો વિકલ્પ જવાબ કેટલો આવશે -8. પછીનો પ્રશ્ન છે 7મા નંબરનો પ્રશ્ન કે વર્ષ 2020ના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર આવે તેની સંભાવના કેટલી? હવે એની સંભાવના કેટલી છે? 1/7 છે, એ તો તમે લખી શકશો. 2020 જે છે એ 2020 તો લીપ વર્ષ છે અને લીપ વર્ષમાં ફેબ્રુઆરીના 29 દિવસ હોય છે અને ફેબ્રુઆરીના 29 દિવસને 7 વડે ભાગીએ એટલે 7 4 28, એક શેષ વધે. એનો અર્થ એમ થાય કે કોઈ પણ એક દિવસ જ ફેબ્રુઆરીમાં લીપ વર્ષમાં 5 વખત આવી શકે. કોઈ આપણે એની સંભાવના કેટલી લખવાની છે કે ભાઈ એના માટેના સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો, એટલે એનો જવાબ આવશે 1/7. કેટલો જવાબ આવશે? 1/7. પછીનો પ્રશ્ન છે એ પણ સંભાવનાનો પ્રશ્ન છે કે 3 સિક્કાને એક સાથે ઉછાળતા, 3 સિક્કા આપણે જોઈએ કે કોઈન 1, કોઈન 2, કોઈન 3 એક સાથે ઉછાળીએ તો 3 સિક્કા માટેની સંભાવના કેટલી? ટોટલ પરિણામો કેટલા? 2/3 જેટલા. 2/3 એટલે કેટલા? 8. તો આપણે જોઈએ, લખીએ એટલે H H H H T T T T હેડ અને ટેલ. પછી 2H 2T 2H 2T, એવી જ રીતે H T H T H T H T. આટલું તો લખવું જ પડશે. હવે જુઓ કે ભાઈ ઓછામાં ઓછી 2 છાપ પડે, 3 વાળું ચાલશે. મિનિમમ 2 જો હોય તો 3 વાળું ચાલશે. અહીં પણ 2 એટલે આ પણ ચાલશે. અહીં 1 અને 1 2 આ પણ ચાલશે. અહીં ચાલશે નહીં, આ 2 છે આ પણ ચાલશે. અહીં 1 જ છે આ પણ નહીં ચાલે. અહીં 1 જ છે આ પણ નહીં ચાલે. અહીં તો છે જ નહીં, આ પણ નહીં ચાલે. તો કુલ જે પરિણામો છે એ કુલ પરિણામો 8 છે અને આપણને અનુકૂળ પરિણામો, ઘટનાને અનુકૂળ પરિણામો કેટલા છે? 4 છે. માટે એની સંભાવના કેટલી થઈ? 1/2. એટલે એની સંભાવના છે 1/2. કેટલી થઈ? 1/2. કોઈ પણ ટીવી શોની લોકપ્રિયતા ચકાસવા માટે મધ્યવર્તી સ્થિતિનું કયું માપ શ્રેષ્ઠ છે? તો એ માપ આવશે બહુલક. ક્યાં જોવાનું છે? પાના નંબર 249 અને 250. 249ના છેલ્લા 2-3 ફકરાઓ તમે વાંચો અને 250ના શરૂઆતના 2-3 ફકરા વાંચો એટલે આ એક પ્રશ્ન છે, એવો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે એનો સાચો જવાબ આપી શકશો. હવે અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે પહેલો પ્રશ્ન છે કોસેક સ્ક્વેર, મતલબ ચોથો પ્રશ્ન છે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. નિત્યસમ તમને ખબર હોવી જોઈએ. નિત્યસમ મુખ્ય કયું છે? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. જેને આવડે છે એના માટે પ્રશ્ન નથી, જેને નથી આવડતું એને શીખવું પણ જરૂરી છે. આ એક જ નહીં, આ 5 પ્રશ્નો આમાંથી બની શકે છે. હવે આપણે જોઈએ કોસેક સ્ક્વેર વાળું જોવું છે તો કોસેક સ્ક્વેર વાળું તો આખા સમીકરણને હું સાઇન સ્ક્વેર વડે ભાગી નાખું તો અહીં સાઇન સ્ક્વેર થીટા છેદમાં સાઇન સ્ક્વેર થીટા, તો સાઇન સ્ક્વેર થીટા છેદમાં સાઇન સ્ક્વેર થીટા, આની છેદમાં સાઇન સ્ક્વેર થીટા કરું અને આની છેદમાં સાઇન સ્ક્વેર થીટા કરું તો આ બંને ઉડી ગયા એટલે 1 થશે. આ તમારું થશે કોટ સ્ક્વેર થીટા બરાબર 1/sin ઇઝ ઇક્વલ ટુ કોસેક, તો આ થશે કોસેક સ્ક્વેર થીટા. હવે આ કોટ સ્ક્વેર થીટાને હું આ તરફ લઈ જાઉં એટલે માઇનસ થઈ ગયું કોટ સ્ક્વેર થીટા અને જવાબ કેટલો આવશે? 1. તો આ વિધાન આપણું સાચું વિધાન છે. એની જગ્યાએ ધારો કે એમ લખ્યું હોય કે કોટ સ્ક્વેર માઇનસ કોસેક સ્ક્વેર, ધારો કે આમ લખ્યું હોય કોટ સ્ક્વેર માઇનસ કોસેક સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વોટ? તો શું જવાબ આવશે? -1. કારણ કે આ કોટ સ્ક્વેર છે, આ કોસેક સ્ક્વેર માઇનસ આમ જશે અને આ એક આમાં આવશે એટલે -1 થઈ ગયો. એટલે કઈ રીતે પ્રશ્ન પૂછાય છે એ નક્કી નથી હોતું. માટે આપણા ફંડામેન્ટલ્સ જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો જેટલા આપણા પાકા એટલું આપણું પાસ થવાનું અથવા તો એટલો આપણો જવાબ જે છે એ સાચો. નેક્સ્ટ છે કોઈ પણ સમાંતર શ્રેણી માટે આ જે છે એ વિધાન ખોટું છે. એકચ્યુઅલી આમ આવે છે Sn - Sn - 1 ઇઝ ઇક્વલ ટુ an. આ સૂત્ર છે, ધ્યાન રાખજો. Sn - Sn - 1 ઇઝ ઇક્વલ ટુ an. n પદોના સરવાળામાંથી n ઓછા 1 પદોનું સરવાળો બાદ કરો એટલે nનું પદ તમને મળે. આ એનું સૂત્ર છે. માટે આ કેવું વિધાન છે? ખોટું. દ્વિઘાત સમીકરણની વાત કરીએ છીએ. દ્વિઘાત સમીકરણ 2x - 3 હોલ સ્ક્વેર 2x - 3 નો વર્ગ બરાબર 0. હવે આ તો પૂર્ણ વર્ગ દ્વિઘાત સમીકરણ થઈ ગયું.
પૂર્ણવર્ગ દ્વિઘાત સમીકરણમાં બંને ઉકેલ સરખા હોય અને અગાઉના વિડીયોમાં આપણે જોયું કે બંને ઉકેલ સરખા હોય એનો અર્થ એમ થાય કે વિવેચકનું મૂલ્ય કેટલું થાય? 0. માટે આ જે 3/4 લખ્યો છે એ ખોટો છે, વિવેચકનું મૂલ્ય 0 થાય. છેલ્લો પ્રશ્ન છે, કોમન સેન્સનો છે, વિદ્યાર્થીઓમાં ભૂલ કરી શકે છે કે ભાઈ ઘાત જોઈએ છે કે ઘાતાંક કેટલી છે, તો અહીં 5 છે. ઓકે, તો તમને ઉતાવળ કરશો તો આમ ખરું લખી શકો છો, પણ એકચ્યુઅલી છે ખોટું. કેમ કે ભાઈ આની સાથે આપણે આને ગુણીશું, આની સાથે આપણે દરેક પદને ગુણી અને જે ફાઇનલ આપણી બહુપદી આવશે એ ફાઇનલ બહુપદીમાં y ની 5 ઘાત ગુણ્યા y એટલે y ની 6 ઘાત થાય. એનો અર્થ કે ભાઈ ઘાતાંક 5 નથી પણ કેટલો છે? 6 છે. માટે આ વિધાન ખોટું છે. ફરીથી આ જ પ્રશ્નો છે, જોજો, વિચારજો, તમારા મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ્સ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.